મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે આ કાર્યવાહી માટે 10 ટીમોની રચના કરી હતી। આ ટીમો દ્વારા સુરતના દરેક ઝોનમાં આવેલી ઘારી વિક્રેતાઓની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના કુલ 15 જેટલા સેમ્પલ લઈ તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। ઘણી જગ્યાએ ઘારીમાં ભેળસેળ હોવા ઉપરાંત અખાદ્ય પદાર્થોનો ઉપયોગ થયો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી મળી રહી છે। આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકાનું ફૂડ વિભાગ સતર્ક બન્યું છે। ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે લેબોરેટરીની તપાસમાં જો કોઈ સંસ્થા કે વેપારીના ઘારીના નમૂના ફેલ થશે તો તેમની સામે પાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સામાન્ય રીતે ફૂડ સેમ્પલનો રિપોર્ટ આવતા લગભગ 15 દિવસનો સમય લાગતો હોય છે। તો કે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સમીપ દેસાઈએ જણાવ્યું હતું કે ચંદની પડવાનો તહેવાર નજીક હોવાથી સુરતીઓને શુદ્ધ ઘારી મળે તે માટે ઘારીના સેમ્પલનો રિપોર્ટ વહેલી તકે એટલે કે ચંદી પડવા પહેલાં જ મળી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ રિપોર્ટના આધારે જ ભેળસેળયુક્ત ઘારીનું વેચાણ અટકાવવા માટેના પગલાં લેવામાં આવશે। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી દિવસોમાં ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે। ચંદી પડવાના તહેવારોના સુરતીઓ ખાસ કરીને ઘારીનો મોટા પાયે ઉપયોગ કરે છે અને ઘારીનું વેચાણ પણ ખૂબ મોટા પાયે પ્રમાણમાં હોય છે। તેથી ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આ દિવસ સુરત શહેરમાં ઘારીનું ઉત્પાદન અને વેચાણ કરતી તમામ સંસ્થાઓની ચકાસણી કરી અને તેમાંથી નમૂના લેવાની કામગીરી અત્યારે ચાલુ છે। તે પ્રકારે ભેળસેળ કરવામાં આવતી હોય છે ઘારીમાં મોટે ભાગે માવો અને ઘી આ બંને વસ્તુઓ વપરાય છે। આ બંને વસ્તુઓમાં ભેળસેળ થવાની શક્યતાઓ સૌથી વધારે છે। કેટલી ટીમો કામે લાગી છે? અત્યારે 11 ટીમો કામે લાગેલી છે। નમૂના લીધા બાદ કોઈ ખામી સર્જાશે તે પ્રકારની કાર્યવાહી? નમૂના લીધા બાદ કોઈની પણ ખામી સર્જાશે તો તેની એજ્યુકેટિંગ ઓફિસરમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે।